સવારનો નાસ્તો હોય કે બાળકોનો લંચ બોક્સ, બટાટાના પરોઠા હંમેશા બધાનું દિલ જીતી લેતા હોય છે. આજે હું તમને શીખવવા જઈ રહી છું એ જ ખાસ રેસીપી, પણ એકદમ નવા જ અંદાજમાં, એકદમ સરળ અને ખાવામાં એકદમ મજા ના પડે તેવા બટેટાના રેશમી મુલાયમ પરાઠા, જે જોતાં જ ખાવાનું મન થાય અને હાથ પણ ન રોકાય એવા બટેટાના પરોઠા બનાવવાની રીત ખૂબ જ સરળ છે. તો ચાલો આપણે જોઈ લઈએ કે કઈ રીતે આ બટેટાના એકદમ ટેસ્ટી અને મુલાયમ સોફ્ટ એવા પરાઠા બનાવીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આ પરાઠા બનાવવા માટે અહીં આપણે એક મિક્સિંગ બોલમાં એક બટેટું લીધું છે, જેને મેં બાફી અને ઠંડુ કરી લીધું છે. હવે તેને આપણે ખમણી લઈએ. તો આ રીતે મોટા કાણાવાળી ખમણીની મદદથી આપણે આખું બટાટું ખમણી લેવાનું છે. હવે આપણે તેમાં ઉમેરીશું થોડા લીલા મરચાં. મરચાં તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછા રાખી શકો છો. હવે આપણે તેમાં ધાણા ઉમેરીશું. તો લીલા ધાણા એડ કરી દીધા, થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના. હવે આપણે તેમાં નાખીશું સ્વાદ મુજબનું મીઠું. બસ આટલા જ મસાલા, એકદમ સિમ્પલ મસાલા જે બધાના ઘરમાં અવેલેબલ હોય છે. હવે આપણે તેમાં લોટ ઉમેરવાનો છે. તો નોર્મલ ઘઉંનો લોટ આપણે અહીં ઉમેરી રહ્યા છીએ. 1 કપ ઘઉંનો લોટ અને 1 બટાકું, આવી રીતે માપથી તમે આ પરાઠા બનાવી શકો છો. સૌથી પહેલાં તો બટેટા અને ઘઉંના લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હાથથી મસળી અને બધું જ મિશ્રણ એકરસ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરી અને થોડુંક નરમ મુલાયમ એવું આપણે લોટ બાંધી લેવાનું છે. તો અહીં આપણે લોટ એકદમ સરસ રીતે બાંધી લીધું છે. થોડુંક તેલ નાખી અને સરસ રીતે મસળી લઈશું અને લોટને સરસ રીતે સેટ થવા માટે મૂકી દઈશું. તો અહીં આપણે થોડી વખત માટે લોટને મસળી રહ્યા છીએ. હવે લોટને આપણે મસળી લીધું, ત્યાર પછી તેને ઢાંકી અને 10થી 15 મિનિટનું રેસ્ટ આપી દઈશું. 10-15 મિનિટ પછી લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે. તો ફરી એક વખત તેલવાળું હાથ કરી અને સરસ રીતે લોટને મસળી લઈશું. આવું કરવાથી આપણા જે પરાઠા છે એ એકદમ સોફ્ટ અને નરમ મુલાયમ બનવાના છે. તો અહીં આપણે લોટને એકદમ સરસ રીતે મસળીને સેટ કરી લીધું છે. હવે આ લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના લોયા કરી લઈશું અને થોડોક સૂકો લોટ નાખી અને સરસ એવા પરાઠા આપણે વણી લેવાના છે. પરાઠા વણતી વખતે એક વાતનું ખ્યાલ રાખવાનું કે પરાઠા આપણે એકદમ જાડા કે મીડિયમ સાઇઝના નથી બનાવવાના. આ રેશમી પરાઠા છે એટલે એકદમ પાતળા એવા આપણે વણવાના છે. તમે જોઈ શકો છો એકદમ પતલા એવા પરાઠા મેં બનાવીને રેડી કરી લીધું છે. તો બધા જ પરાઠા આપણે આ રીતે રેડી કરી લઈશું અને તવાને આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે. તવો ગરમ થાય ને એટલે સૌથી પહેલાં તો આપણે એમ જ સૂકો પરાઠો શેકી લેવાનું છે. હમણાં કોઈ પણ ઘી કે તેલ આપણે નહીં લગાવીએ. પહેલે બંને સાઈડ એકદમ નોર્મલ રીતે શેકી લેવાનું, જેવી રીતે આપણે રોટલી શેકીએ ને એવી રીતે. થોડું કાચું પાકું થાય ત્યાર પછી આપણે તેલ, ઘી કે માખણ જે તમારી પસંદ હોય એ આપણે થોડું લઈ અને આ રીતે તવીતાની મદદથી સરસ રીતે પરોઠા ઉપર આપણે સ્પ્રેડ કરી લઈશું. બંને સાઈડ આ રીતે આપણે તેલ લગાવી લેવાનું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધા જ પરાઠા આપણે આ રીતે શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાઈ રહ્યું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને તમે વિશ્વાસ કરો કે એકદમ ઓછા મસાલાથી અને ઓછા સમયે ઓછા મહેનતમાં અમે આ પરાઠા બનાવ્યા છે. 1 કપ ઘઉંનો લોટ અને 1 બટાટો, તેમાંથી આપણે 6 થી 7 પરાઠા એકદમ ઇઝીલી બનાવીને રેડી કરી શકીએ છીએ. તો તમે જોઈ લો બધા જ પરાઠા મેં અહીં આ જ રીતે બનાવીને રેડી કરી લીધા છે. એકદમ નરમ, મુલાયમ અને સોફ્ટ બન્યા છે. આપણે ટ્રાવેલિંગમાં જતા હોઈએ ને તો તેની માટે પણ આ પરાઠા એકદમ બેસ્ટ છે. થેપલાની જગ્યાએ ક્યારેક આ પરાઠા બનાવીને પણ ટ્રાવેલિંગમાં લઈ જઈ શકાય છે. હવે જો તમારી પાસે ચટણી કે પછી અથાણું જેવું કંઈ ન હોય ને તો ફક્ત માખણથી પણ આ પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. તો બસ મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને થોડો પણ, તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં બધાની સાથે શેર કરો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.